2 વાટકી જેવો આપણે રવો લઈ લેવાનો। અડધી વાટકી આપણે અહીંયા દહીં લઈ લેશું। અહીંયા સરસ મિક્સ કરી લેવાનું। દહીં અહીંયા તમે થોડુંક ખાટું લેવાનું। સરસ અહીંયા મિક્સ થઈ જાય પછી આમાં આપણે એડ કરીશું 2 કપ જેટલું પાણી। પહેલા 1 કપ જેટલું નાખવાનું, મિક્સ કરી લેવાનું અને પછી બીજું 1 કપ જેવું પાણી એડ કરવાનું। તમે અહીંયા જેટલી રવો લીધો હોય એ પ્રમાણે તમારે અહીંયા પાણી એડ કરવાનું। મેં 2 કપ રવાની સામે અડધો કપ દહીં અને 2 કપ જેવું પાણી લીધું છે। આ માપ અહીંયા પરફેક્ટ છે। પછી જો આપણને લાગશે તો પાણી એડ કરવાનું। પહેલા બહુ પાણી એડ નહીં કરી દેવાનું, ગઠ્ઠા ના રહી જાય એવી રીતે આને મિક્સ કરી લેશું। હવે આપણે આને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે છોડી દઈશું, જેથી રવો આપણો સરસ ફૂલી જાય। અહીંયા